છેલ્લી છૂટી લઈશ છેલ્લી છૂટી શું કહું મા બાપ ક્યાં મળશે આપણને અને મા ક્યાં મળશે બે ભાઈઓની ગોઠવી છે મા નથી મળતી હાસા માનાનું દુઃખ છે મા તને મને દુઃખ લાગે છે વધારે હાકડા ને ટાકડા પર ગોઠવી છે મા આપણને બહુ વાલી હતી હવું હવું કરી ખાય છે આપણા તો મનમાં થતું જ નથી અને મને કામ ને બધું કાજ બધું બંધ થઈ ગયું છે શું કે એટલું માનો ઓયલો હતો એમાં તો મા અમને ચા મળશે ચા ગોતશું તો ધરશે નહીં ધરે એવું હવને વેલું જવાનું છે એ આટલું એક તાર્યો એક જીવ રાખો એક હસ રાખો રિપેર જેને ન હોય ને સીધો આ કરો બધા ભેગા રહ્યો બધાને મારે કેવું એવું છે 5 ભાઈ બહેન 2 બહેનો 5 ભાઈ ને 2 બહેનો એક જીવને એક તાર રાખો ભાઈ મા બાપ જ્યાં સુધી જીયા એટલે જીવવાના નથી હવે એ માર્ગે જવાનું છે બરાબર કોઈના હિંસા ઓલું મારું તારું હવે ખોટું છે બધું બરાબર એના કોને મા જીમ થતા રહે એ રસ્તો બધાને લીધે છે કોઈ આગળ જાય કોઈ વાંહે જાય એ શું હાય હોય કરવું નકામી ખોટી એ કરતાં એક જીવ રાખો ને આપી લ્યો ને ભેગા જ્યાં સુધી ભગવાન જીવે આટલી જિંદગી થોડી જિંદગી છે એ તમારા ઉપર છે એ દનિયા ટૂંકા થાય છે કે વધતા નથી કે તમે જુવાન નથી થવાના તમારે છે ઘટતા જાય છે કે ઓછીતા નીર આવે પછી પાછા નથી ભેગા થતા એવું તમારામાં તો ઓછીતા નીર આવશે પછી તમે 4 દશના વાવાય છે હમણાં મા વહી જાય તમે 4 દશના વાવાય છે અને માનો વિક્રમનો કળે કળે જીવ કપાય છે કોને કેવું બાપાની સેવા જીને કરી મા લો બાપની સેવા જે ના નસીબમાં માંડી હોય એ જ કરી શકશે બાપાને બધું રોટલો ખવડાવીને ખાજો અને એ 2 પાંદડામાં છે 1 પાંદડું રહ્યું છે 1 પાંદડું તો પંખી ઘોડે ઉડી ગયું મેકી આપણને તો 5 હાથ ભાઈબંધ તો એક રહ્યો એવી રીતે એક 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 કરી હવને જવાનું છે રસ્તે શું ને નોખું નોખું પાડો છો જમીને પડેલી છે પૈસા પડે છે બધું પડી જવાનું છે ભાઈ તો બાયરું બધા એક રહ્યો કાલ તમારા છોકરા થશે તમે જશો તેમને ઓછું લાગશે તેને કે તમને કેવું દુઃખ લાગ્યું એવું હવને દુઃખ આવશે નહીં આવે નહીં હવને દુઃખ આવવાનું છે તેને ગણે એક તાર્યો એક જીવ રાખો એક હસ રાખો બગાડશો ને કોઈ બોનુમાં ભયુમાં હગામાં બોલું સારું બોલું છે મોડું બોલું છે કોઈ ના બગાડતા નહીં તમે રળી ખાવતા ભય ભૂખ્યો રહે તમને જીવન જોયું જશે
એને હાસો રસ્તો બતાડો ભાઈ અહીંયા આય આ કહે બીજાને બતાડો હતા ભાઈ પોતાનો એક રોળો છે એક ખૂન છે એને દેખાડો એને કે ભાઈ અહીંયા રહ્યો બાપા પાસે રહ્યો બધા મળી રહ્યો બાપાને ખવડાવીને ખાઓ પાસે ભાઈ એક રહ્યો હવે કોણ છે તમને કહેવા કોઈ નથી. આપણા માથે દરિયા જો થતા રહે છે આ કાચથી કાચ શું થવાનું છે એક આ કાચનો કટોરો છે એને ફોડતા વાર નથી કે એને જોડતા પછી વાર લાગે એક જોડતો નથી. માં ગયા જ્યાં આપણે એ શિકલ બનાવો ને બનશે એ શકલ તમે જુઓ બોલશે માનું પોતે અગરબત્તી કરો ખોટી કરો છો હા ખોટું છે અત્યારે બોલશે તમારે ખોટું નહીં બોલે તો માં જેટલું બોલી ન બોલી એટલું હાંકી લીધું હોત તો એટલે બાઈને મારું તારું કરી માયા બાપા હાથે બાજારે નામ બધા રોટલો નહોતા કોઈ કરી દેતા જો તમે કરશો એટલું ભરશો જે છે કરની એ છે ભરની ભાઈ એને ઘણા તમારા દીકરા તમારું તમે કરશો તમારા દીકરા કરશે ને કરશે નહીં માન કેવું એવું છે બરાબર ને કે વિક્રમની માં છે મારી માં છે પણ અમને બે ભગવાન વધારે છે એમ લાગે તું બોલો એના ઘણા હાથે ભાઈ એક રહ્યો એક તા રહ્યો હાથે ભાઈ એક રહ્યો મારી કેવું લગ્ન પ્રસંગ માતાજીને માંડવા લગ્ન પ્રસંગ આજે બેહી લ્યો ઉઠી લ્યો પૈસા પૈસા કોઈ નથી કોઈ પૈસા આવી જ્યાં માને ટીપકી કાઢી લીધી કડિયું કાઢી લુગડાઈ કાઢી લીધા એવી રીતે બધાને લીધે છે શું ખોટે ખોટું કરો છો મારે મારું મારું એ પૈસા તમે રહો તો ભાઈ એમને બેઠો તમને એક માયા આવી પડે કે ભાઈ એમને બેઠો હાલતો રે આ બતાડું તને આ સિંધારો તારે તો દેવું નથી પડતું દેવાવાળો તો ઉપરવાળો છે એ રણીને દે છે તમે સિંધાવો શું તમારે રણી દેવાનું હોય ને તો તમને તકલીફ લાગે એના પગે એ રળી ખાય છે ને એ ખાય નહીં મારે ચાલ મારા નથી મને મળશે તમારે નથી તમને મળશે ભગવાન કે ભૂખ્યા જગાડે છે પણ ભૂખ્યા હોવા નથી એવી રીતે બધાને એક પ્રેમ રાખો બોનુમાં ભૈયુમાં હપ રાખો બાપની સેવા કરો બાપ એક રહ્યા છે માં વહી જાય હવે આપણું કોણ છે ધર્મે વાત સાંભળો બધા ભેગા મળીને બેહી લ્યો ઉઠી લ્યો લગ્ન પસંદ કરી લ્યો છોકરાની જાનું કરી લ્યો દીકરીની દીકરાના લગ્નમાં બેહો ફૂલે કામ બેહો લગ્નમાં બેહો સારા કામ દો દીકરી દીકરાને જોવા જવું હોય તો બધા હારે રહ્યો ધંધો હોય તો હારે કરો ઘર બહાર લ્યો તો હારે લ્યો હે જય થઈ સુધરો પગે લાગો તમે મારા તરફથી તમને પગે લાગુ છું મા બાપ હારે છે પછી 4 દેશના ભાવાય છે ભાઈ કોઈ કોઈનું કોઈ નથી એવું શું ને મા બાપના પેટમાં બાળો છે ભાઈનો એક રહ્યો આમ જેને કોઈ નથી એને 4 દેશના ભાઈ જાય કે મને 4 ભાઈ મળશે 4 બહેન મળશે સારું બોલવું છે મોડું બોલવું છે કોઈને કડવો સવાલ ન બોલશો કોઈને સારું ખરાબ લાગે એવું બોલશો નહીં સારું બોલવાનું છે હિંસા કરશો નહીં દાજ દકર કરશો નહીં આગલી પાછલી હિંસા મૂકી દો એક દિનના સમય ભલાઈ કરી લો ભલાઈ ભૂંડાશ ન કરશો હારે ભૂંડાશ આવશે હારા બની જાઓ હારા બનો કક બનીને જાઓ કક કરીને જાઓ માં કોઈને હારે મા બાપ માં હતી કોઈ જઈ કોઈને કીધું કે હું જઉં છું મારા હારે હાલો મને એકલું નહીં હાલ લાગે કીધું બસ આવું વિચારો આવું જ્ઞાન લઈ લ્યો ભક્તિ ભાવ કરી લ્યો તીરથ પાસ કરી લ્યો કરમથી પાછા રહ્યો પાપથી પાછા રહ્યો પાપ કરશો નહીં બેનમાં દગો ન કરશો ભઈમાં દગો ન કરશો પૈસા શું કાગળ યાર હા પૈસા ન કહેવાય કાગળ કહેવાય પૈસા પર ભેગા કરે આપણે હારે આવશે નહીં આવે પ્યાર હારે આવશે પ્યાર હારે આવશે મા બાપને હતા કે અમને જન્મ દીધો પરિણામ છે મા બાપને કીધું કરો બાપા તમે અમારા લીએ ભગવાન છો એમની સેવા કરો એમને ખવડાવીને ખાઓ કોઈ મારી નાત આવે આંગણે એને અવકારો આપો મીઠો અમારા આંગણે આવે કોઈ મારી નાત એને મીઠો અવકારો દેજો કે તમારા ભાઈ પૈસા લેવા નહીં આવે કે લોટલો બટકું દેજો ખવડાવીને ખાજો પાણીનો પી જશે ઘર તો નહીં બાંધી જાય ને એ આપણા હારે આવશે કે હતી મારા જ્યાંની ફલાણા ગામની દીકરી ખવડાવીને ખાતી હતી એ હારા બનો મા બાપની દીકરીનું મા બાપની જય બોલો એવું બનો મારા ઘેર હજારો લોકો ખાય છે ભાઈને ખબર છે એક દી આંગણે કોઈ માણા નથી કે નથી શાંતિ છે તોય મને ભગવાન દઈ રહી છે એક કમાવું છું તોય ભગવાન મને દે છે ને તેથી નહીં
તમે રોજ કમાતા છો. મારા ભગવાન પ્રભુ ઉપર નો ઈચ્છા હોય ને તો રોજ એક દાન દે તો સફળ પાડી દઈશ. ભગવાનને દેવામાં અંડે જ નથી કે દે જ નથી ભગવાનને. એ આટલું કે ભગવાનને કોઈ ઠારીને ખાજો, દઈને ખાજો, બેહી લ્યો, દઈ લો ભેગા ભેવી લો, ભેગા બેહી લ્યો, મળી લ્યો, હળી લ્યો. કોઈ નિયા ન રાખશો, હા કોઈ રૂપિયો નિયા ન રાખશો. શું કે તમારા દીકરાને ભરવાના આવશે. તમે કરશો તો તમારા બચ્ચાને ભરવામાં આવશે. એ દુઃખી થશે. તો કોઈને નિયા રાખશો નહીં, નાતનો નિયા લેશો નહીં. નાતનો હારે રાખજો, નાત હારે રાખજો કે નેવાનું નાત તેરમી કહેશે ને કે આગળનો ઓઠા છે. ભાઈઓ હારે નાય ત્યારે ગઈ ત્યારે હગા હારે બગાડવાની કરશો નહીં. કરશો નહીં. હે ઈ જ છે. પાછો પગ રાખો, ધર્મે હા રાખો, કરમ ન કરજો, નિંદા નો કોઈની કરશો, બળતરા કોઈ ન કરજો. ધંધો મળ્યો હોય ગમે તે મળ્યો હોય તો આપણે ભયુમાં આપણે હપીને રળી ખાવો. એમાં રહે. પલોટ લેવા તો હપીને પલોટ લેવા, ઘર બાર લેવા તો હપીને લેવા. ભગવાન દેવી હા. ઈશ્વર તમને રજૂ રહેશે. આત્મા પરમાત્મા અહીંયા જ બેઠો છે. એ દૂર નથી. ભગવાન અહીંયા આવ્યા છે. બધું સબ કુછ અહીંયા જ છે. આ ભગવાનને જીવ દો, આજ દુઃખી કરો એ ભગવાન નહીં. એકની આતડી બાળો એ સુખી થાવ તમે. ભગવાન અહીંયા અંતરમાં છે. ભગવાન આત્મા પરમાત્મા ઉપર ગોતવા નથી, અહીંયા ને અહીંયા છે. તમને દુઃખ દે તમારો જીવ બળે એ જ ભગવાન. એકાબીજીની દાસ કરું તો એ હાઈ બોલે તો એ જ ભગવાન તમને દુઃખી કરે. બરાબર ને? એ જ તમને દુઃખી કરશે. એકાબીજીની આતડી હાઈ દે ને એ આપણે મારસ. એ જ દેવી, એ પ્રભુ, એ ભગવાન, એ સબ કુછ. હે ગોતવા નથી જવું પડતું. ભગવાન આત્મામાં જ બેઠો છે, અંતરમાં. સત્ય બોલો, સત્ય રાખો. આ સત્ય રાખશો ને ઈશ્વર તમારા હારે રહેશે. તેમ ખોટું કોઈને હારે કરશો નહીં. દગો દેશો નહીં કોઈને. દગા કરીને પૈસા ભેગા કરો એ ભેગા નથી થતા. એ આના ભાવ ચૂકવવા પડશે. તમે આ હાથે દગો કરી લાવો, એનો નિયા લઈને ખાઓ, આ હાથે જતું રહેશે. એ પહોંચતું નથી. કાચી કચરીના પછીલાને કમાઓ એ તમે પહોંચ થશે. ભગવાનને ખપાવશે એ પૈસા. ને કે મોડા પૈસા કંઈ કામ નથી આવતા. મોડો શેમાં જાય? દવા દારૂમાં. મોડો મોડામાં જાય. મોડું મોડામાં જાય. મોડું કરો એ મોડામાં જાય. તમે કે આનું આમ કહી લખો, આનું આમ કહી લખો, એ પૈસો ભેગા કરો એ નથી રહેતો. એ કઈ ભાગનો હિસાબ ભગવાનને દેવો પડે છે. આ ના ભાવ દેવો પડે છે. ભગવાને કીધું કે એક ઘરના બાજુમાં બીજું ઘર રોજ બાવો આવે માંગવા. મૂંગો એક જણો રોટલો આપે, એક જણો ગોબર આપે. બોલો બાવો શું કહેતો હતો કે ગોબર આપે તો લઈ લેવું છે, રોટલો આપે તો લેવો છે, મારે ચૂપ રહેવું છે, મારે ચા દેવાનું છે. ભગવાનમાં લખાણ થતું હતું. તો ભગવાનમાં જવાનું હતું ને તો એ ભગવાનને એક જેને રોટલો દીધો એને રોટલો દે, ગોબર દીધું તો ગોબર દે. ભગવાન આમ છે. એક દિન સમય તે ગોબર આવ્યું તો ગોબર ખાવાની વસ્તુ હતી નથી. તો હવે એનું શું ઉપાય થાય? ભગવાનને કહે તો એ પાપ ધોવા મેં. હવે કર્મ જે કર્યા એ કર્યા ભાઈ. આ જલ્દી કર્યા છે કે આપણે માથાના મોવડા જેટલા વાળ કર્યા જે સબ ઝાડી જાય પાપ કર્યું. એક દિન સમય તોરણ દે પાપ પોકારી દીધું તો અત્યારે સતી તોરણ દે ઝાડી જા બની છે. અત્યારે પૂજાવા માંડ્યા. એના ધણે એના ઘોણે તમે પાપ પોકારી દો. હવે છે પાછા વળી જાઓ ભાઈ. સદબુદ્ધિ લાવવા માંડો, ભક્તિમાં જીવ રાખો, પુણ્ય કરો, પાપ ન કરશો. રવા દે. જેટલું કર્યું એટલું ધોઈ નાખી દો ખાડીમાં. અને હાસા રસ્તા પર સડો તો એ રસ્તો તમારી ગાડી રહી ને એ પાટે થાય છે. કર્મમાં છે પાપ મેકું. તેટલું પાપ કરશો તો આના ભોગ ભોગવવું પડશે. પાપ કરશો ને જીવડા પડશે, બીમારી કરશે. નો વસ્તુ બને એવું બીના બની ઊભી રહેશે આપણા શરીરની અંદર. રેવી રેવીને મરવાનું થાય છે. ભગવાન એમ કહે છે તમે આયા કામ નથી તમારું, એ પૂરું કરીને આવો, પૂર્ણ કરીને આવો. એવું જ કહેશે ને કે ભગવાન એમ મારો જીવ લઈ લો લઈ લો લઈ લો, પણ અહીંયા તમારું કામ નથી. ત્યાંના ભોગવીને તમારે જવું પડશે. એને ઘણે રવા જેવું પાછા પડો. અને હવેથી ભગવાનની ભક્તિમાં કરશો ને, જેટલી ભક્તિ કરશો ને એટલું તમે પાપ ધોવાશે. જેટલું પૂર્ણ કરશો એટલું પાપ ધોવાશે. ગાને ખવડાવીને ખાઓ, કૂતરાને ખવડાવીને ખાઓ, મા બાપને ખવડાવીને ખાઓ. અને બેની દીકરીને પુણ્ય કરો એને દો, બેની દીકરીને ખવડાવીને ખાઓ. ભાણેજનું ખવડાવીનું ચાઈ થતું નથી. એ આપણે આના ભોગ આપણે આડવાઈનું ઊભું રહેશે ટેન્શન
કે તમે રોટલો ખવડાવો તો એ દેશ એના પુણ્યનું દેશ એના પુણ્યનું તમને દઈ રહેશે. હત્યા ન લેશો, ભાઈને બેનની ભાણેજની કોઈની હત્યા ન લેશો, હાય ન લેશો. જે કર્યા એ જીવ ભૂલી જાઓ. ભાઈ મારે તારે ભૂલી જાઓ. પૈસા કંઈ હારે નથી આવવાના, ગુંડાય ભલાઈ જશે હારે. એના ઉપરવાળો દઈ દેશે તમારે. દીકરીનું ફાધેરું ચઈ જતું રહે. દીકરી છે ગા છે, ગા કહેવાય. એને પુણ્ય કરો એ પાછું આવી જશે. ગાને રોટલો ખવડાવીને ખાઓ, બેનને ભાણેજને દીકરીને ખવડાવીને ખાઓ. એના સારા તહેવાર આવે, તહેવાર પાળો. એક દિનના સમયે બધાને જવું છે ભગવાનના દરબારમાં. તો ખરાબ શું કરો? સારું જ કરો ને. ખોટું કરવું છે, સારું કરવું છે. અક્ષર તો એક જ છે, અક્ષર તો એક જ છે. સારું બોલવું છે, મૂંડું બોલવું છે, ગાળે દેવી છે, સત્સંગ કરવા છે. સત્સંગ કરવા છે કે ભૂંડું બોલવું છે, ખરાબ કરવું છે. તમને બે વાતમાં શું હારી લાગે ભાઈ? કે પાપ કરવું છે કે પુણ્ય કરવું છે, ખોટું કરવું છે, ભૂંડાઈ કરવી છે, ભલાઈ કરવી છે? બોલો. એ 4 અક્ષરમાં તમે બોલી દો. એ તમને કહું છું, જો ભગવાનને કહું છું કે સત્ય રાખશો તો તમને આ ના પાવો. ભગવાન તમને સારો રસ્તો બતાવશે અને તમારું મૃત્યુ થશે. ભગવાનના દરબારમાં રથ આવીને લઈ જશે. મારે કેવું છે, કોઈ મારી નાચને એમ કહું છું હવ ના હારે બગાડશો નહીં અને સારા કર્મ કરશે તો સારા ફળ પામશો. જય માતાજી. બરાબર.